આજથી સફાઈ જે ચાલુ થઈ છે સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે સરદાર શોપિંગ સેન્ટર હતું. સરદાર શોપિંગ સેન્ટરના નીચેથી આ નડિયાદનો પૂર્વ ભાગનો મુખ્ય કાંસ જઈ રહ્યો છે. આ લગભગ 14 ફૂટ પહોળો છે અને 8 ફૂટ ઊંડો કાંચ છે. અત્યારે તમે જોઈ શકો છો કે 100 ફૂટ કાંસની અંદર એક જ બાજુએ, હજુ એક જ બાજુએ, હજુ બીજી બાજુ સાફ કરવાનો બાકી છે. એટલે લગભગ 6x8 નો એક કાંચ, એની અંદર સફાઈનું કામ ચાલે છે અને લગભગ 100 ફૂટ જેવી સફાઈ કરતા કરતા એ લોકો જેસીબીથી આગળ ગયા છે. પણ હજુ એમાં પણ હજુ કામ કરવાનું બાકી છે. અને આજનો આપણે આંકડો લીધો અત્યાર સુધીનો, તો 150 ટ્રેક્ટર મડ નીકળ્યો છે અંદરથી. અને આ પૂરેપૂરો ચોકઅપ જ હતો. અને અગાઉ જે પ્રમાણે મ્યુનિસિપાલિટી હતી ત્યારે પણ કહેતા હતા તે પ્રમાણે આ જે પૂરેપૂરો ચોકઅપ હોવાના કારણે જે વરસાદી પાણી છે એનો નિકાલ થઈ શકતો નહોતો. અને એના કારણે નાના કુમનાથ રોડ હોય, મોટા કુમનાથ રોડ હોય, આ બાજુ આઈસ ફેક્ટરી દેસે વગો હોય, કિડની હોસ્પિટલથી પછી કોલેજથી આવતું પાણી, અને ઓલ્ડ સિટીનું પાણી, જૂનું શહેર જે નડિયાદ છે એનું પાણી ઉડેવર મારફતે અહીંયા આ બધા જ પાણી અહીંયા ભેગા થઈને આવે. એમાં આ બધા જે મેં કહ્યા એરિયાની અંદર પાણી ભરાઈ રહેતું. અને એમાં આંખની હોસ્પિટલ આપણી સૌથી મોટી સંતરામાઈ હોસ્પિટલ, એની અંદર પણ એ પાણીમાં 4 મહિના આપણે રહીએ જ છે. એ રીતના નાના કુમનાથ રોડ ઉપર પણ જે કિડની વાળો રોડ છે એની ઉપર પણ પાણી રહેતું. બાસુદીથી દેશેવગા બાજુ જાય છે એમાં પણ પાણી રહેતું હતું. એટલે દેશેવગા બાજુ જે હોસ્પિટલો છે, ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ને બધી ચૈચવ ને બીજી બધી હોસ્પિટલો, એ બધું પાણી થઈને જવું પડે. આ બધો જ ભાગનું પાણી એકત્ર થઈને આ કાંસ મારફતે શેરીમાં જાય છે. હવે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ શોપિંગ સેન્ટર તો જર્જરિત હતું અને જે મ્યુનિસિપાલિટીએ ટેસ્ટિંગ કરાયા એમાં રિપોર્ટ એના ફેલ ગયા, એના કારણે આ ડિસિઝન તો લેવાનું જ હતું. પણ જોડે જોડે કાંસની સફાઈ થાય એ જરૂરી હતું. અને અત્યારે કાંસની સફાઈ ચાલુ જ છે. આ કાંસ સાફ થશે એટલે આપણને નડિયાદને ખૂબ સારું રિઝલ્ટ મળવાનું છે. અને એની અંદર પશ્ચિમના અમુક ભાગ અંદર આવી જાય છે. શાક માર્કેટ પાછળનો જે વૈશાલી વાળો જે રોડ છે ત્યાંથી જે કાંસ જાય છે આખો, એ કાંસ બી અહીંયા માર્કેટમાં થઈને આ કાંસમાં જ આવે. તો આ બધા જ ભાગનું પાણી આમાં ભેગું થઈ અને નડિયાદમાંથી નિકાલ થાય છે. તો આ ખૂબ જરૂરી બાબત હતી. પણ સમહાવ જે કોર્ટમાં ગયા અને કોર્ટ મેટર થઈ એના કારણે આખું ડીલે થયું. ડીલે થવાના કારણે આ કામગીરી થઈ શકતી નથી. પણ આ ખરેખર સાચું અને નડિયાદની જનતાને અને નડિયાદથી આજુબાજુમાંથી આવતી જનતાને ખૂબ મોટી તકલીફો પડતી હતી. હોસ્પિટલો વાળાને પણ ખૂબ મોટી તકલીફો પડતી હતી. અને એના કારણે આ જે આપણે કરવું પડ્યું છે એ આયોજન કર્યા પછી અને આખો કાંસ ફરી બનાવવાનું જે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નક્કી કરવામાં આવ્યું છે. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આપણને 64 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. પણ કામ 45 કરોડ રૂપિયાની આજુબાજુનું લગભગ ટેન્ડર મંજૂર થઈ ગયું છે. અને આની આખી કામગીરી છે એ ફરીથી કરવા માટેનું આખું આયોજન એ લોકોએ તૈયાર કરી લીધું છે. એ આ કાંસ અહીંયાથી આગળ પાછળ દુકાનો નીચે જે છે ત્યાં થઈ અને શાક માર્કેટ નીચે થઈ ને જે અલકા સામેનું જે શોપિંગ સેન્ટર છે એમાં પણ નીચે કાંસ છે અને આગળ રોડ પર કાંસ છે. એ બધા જ કાંસ સંતરામ મંદિરના અંદર થઈ પાછળની બાજુએ થઈ અને વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ ક્રોસ કરીને બાસુદી અને બાસુદીથી એ બધા જ કાંસ જે બીજા બધા રોડોના છે એમાં જોઈન્ટ થાય છે. તો આ ભાગ નવેસરથી થાય તો નડિયાદને ખૂબ મોટો
અગાઉની વર્ષોની અંદર અને ચોમાસાની અંદર રાહત આપવા વાળો ઘાસ આપણને મળશે. આ ઘાસ સાફ થવાથી જે ગંધારા છે એમાં કઈ ફાયદો થવાનો એમાં પણ ફાયદો થશે. એનું કારણ છે કે આપણે ત્રણેય ગરનાળામાં પંપ જે મૂક્યા છે એ ત્રણ ગરનાળાના પંપનું જે પમ્પિંગ થાય ચોમાસાની અંદર અને એનું પાણી આ જ કાંસમાં આવે છે અને આ જ કાંસમાંથી નિકાલ થાય છે. એટલે આ સાફ થવાથી લેવલ તૂટશે અને લેવલ તૂટશે અને પાણીનો ઝડપથી નિકાલ થશે. એટલું જલ્દી પાણીનો નિકાલ થવાનો.